તો આજે આપણે ઘન અવસ્થામાં આગળ એકમ કોષમાં પરમાણુઓની સંખ્યાનો અભ્યાસ કરશું. તો એ પહેલા એકમ કોષનું આપણે એકમ કોષની અંદર કે એકમ કોષ વિશે આપણે આગળ જોઈ ગયા, બરોબર. આપણે એક સમઘન મીન્સ કે આર્યુ ક્યુબ દર્શાવ્યો હતો, એમાંથી એક આપણે આજે મણકું કાઢી લઈએ અને એને જ આપણે એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો એ એકમ કોષનો ભાગીદારી કેટલી હોય અને કઈ પ્રમાણે હોય, બરોબર, એ તમને એકવાર યાદ રહી જશે, બરોબર. તો આના આધારે તમે પ્રશ્ન સોલ્વ કરી શકશો. તો કેટલી ભાગીદારી હોય એના વિશે આપણે એકમ કોષમાં કેટલી ભાગીદારી હોય એનો અભ્યાસ કરીએ. પછી આગળ આપણે એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી એટલે કે MCQ જોઈશું આપણે, બરોબર. એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે અભ્યાસ કરીશું. ચાલો, એકમ કોષમાં આપણે આગળ જોઈ ગયા છીએ કે કોને ખૂણા કહેવાય, કોને ફલક કહેવાય, કોને બોડી ડાયગોનલ. અંગ્રેજી વર્ડ થોડાક શીખજો એટલે મજા આવશે, બરોબર, એટલે મજા આવશે. તો હવે એ બધું આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયો છું, બરોબર. જો આગલો વિડીયો ના જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરોબર, તો જોઈ લેજો ઈચ્છા હોય તો. બાકી તમે બધા હોશિયાર છો. ચલો, તો હવે એકમ કોષ વિશે જોઈએ આપણે. તો એકમ કોષમાં ખૂણાની આ જે કુલ લખ્યું છે ને એમાં કુલ જોઈએ આપણે, અને એની ભાગીદારી કેટલી હોય એ પછી આપણે સમજીશું કઈ રીતે હોય, બરોબર. બધું એક હારે ના હોય. ચાલો, તો ખૂણા એકમ કોષમાં ખૂણાની સંખ્યા કુલ 8 હોય, બરોબર. ચાલો, એકમ કોષમાં તમને 8 ઉપર 4 ખૂણા, નીચે 4 ખૂણા, બરોબર. હવે ખૂણાની ભાગીદારી હોય ને એ 1/8 એટલે એક ખૂણો 8ના ભાગમાં હોય. એ કઈ રીતે હોય આપણે જોઈશું. ચલો, ફલક એટલે કે ફેઝ, તો જે દિવાલ હોય રૂમની, બરોબર, ફલકની દિવાલો, તો ફલકની સંખ્યા 6 હોય, બરોબર. એકમ કોષમાં 6 હોય અને એની ભાગીદારી અડધી હોય એટલે કે 1/3, બરોબર. આગળ જોઈશું આપણે. ચલો, ધારી. ચલો, આ જે લાઈન દોરેલી છે નીચે એ ધારી, એને અંગ્રેજીમાં કહેવાય છે એજ. તો ધારીની સંખ્યા 12 હોય, બરોબર. અને એની ભાગીદારી 1/4 ચોથા ભાગની હોય. કેન્દ્રમાં, ચલો, એકમ કોષનું કેન્દ્ર જે હોય ને એ એક જ હોય, બરોબર. અને એની ભાગીદારી પણ એકની સાથે જ થતી હોય, બરોબર. ચલો, ફલક પરનો કર્ણ એટલે મીન્સ કે જે ફલક હોય એને આપણે ક્રોસ ચોકડી પાડી દઈએ આગળ, બરોબર. એનું તો ફલક પરમાં એક ફલકમાં, બરોબર, 2 કર્ણ આપણે દોરી શકીએ, આમ ચોકડી પાડીએ, બરોબર. એટલે ટોટલ 2 થયા ને, તો 6 કોર્નર હોય તો ટોટલ ફલક પરના કર્ણની સંખ્યા કેટલી હોય? 12. ચલો, એને ફેઝ ડાયગોનલ તરીકે ઓળખવામાં આવશે, બરોબર. પણ એની પણ ભાગીદારી 1/3 જોવા મળશે, બરોબર. કઈ રીતે આપણે આગળ જોઈશું. ચલો, કેન્દ્ર પરનો વિકર્ણ. ચલો, આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે જે ખૂણો હોય ને એની સામેની બાજુ એટલે કેન્દ્રમાંથી પસાર થતો હોય, એટલે આ ખૂણાનો ઉપરનો ખૂણો હોય ને પાછળ તો નીચેનો ખૂણો, બરોબર. એટલે કે ક્રોસમાં ટોટલ 4 હોય, બરોબર. કેન્દ્ર પરના વિકર્ણ કેટલા હોય? 4. 8 ખૂણા હે ને, તો એની વિરુદ્ધ દિશામાં આ ખૂણો પકડો નીચેનો તો આ ઉપરનો આવશે, બરોબર. આ 1, આ ઉપરનો પકડો તો આ 2. ચલો, અહીંથી પકડો તો અહીંયા આવશે આ 3, અને આ ખૂણો બાકી રહ્યો, આ ખૂણેથી પકડો તો આ ખૂણો, એટલે ટોટલ 4. એટલે કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એની ભાગીદારી એક જ આવે, બરોબર. ચલો, તો હવે સમજવાની કોશિશ કરીએ, ધ્યાન રાખજો. ચલો, ખૂણાનું પછી જોઈએ. ચલો, ખૂણાનું જોઈ લઈએ. ચલો, આ જે ઘન છે ને એને ફરતે તમે વિચારજો. આ જે ઘન એટલે મીન્સ કે જે ક્યુબ રો, આવો ને આવો ક્યુબ બાજુમાં છે, બરોબર. અને બાજુમાં એની પાછળ એટલે ટૂંકમાં નીચે 4, બરોબર. નીચે 4 આવા ક્યુબ પડેલા છે અને ઉપર ને ઉપર એની ઉપર ટોટલ 8, બરોબર. એટલે ધ્યાન રાખો, આ ક્યુબમાં આ બાજુમાં એક ક્યુબ પડેલું છે, એની પાછળ એક ક્યુબ પડેલું છે, એની પાછળ ટૂંકમાં નીચે 4, બરોબર. આના 4 ભાગ પાડી દો ને એ રીતે, બરોબર. આ નીચેથી. ચલો, આમાં જોઈએ. ચલો, આમાં જોઈએ. હું શું કહેવા માંગુ છું કે આના તમે 4 ભાગ પાડી દો આ રીતે,
બરોબર, અને આના ટોટલ, બરોબર. એટલે એક ભાગ, આ પાછળનો બીજો ભાગ, એક અહીંયા પાડી દેવાની જરૂર છે, બરોબર. એટલે આ રીતે ટૂંકમાં ચલો, આ ઉપલા બે ભાગ, આ ઉપરના બે ભાગ, આ નીચેના બે અને નીચેના બે, ટોટલ ટૂંકમાં 4 થાય. આમાં આકૃતિ દોરતા તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે મસ્ત એવી આકૃતિ, બરોબર. હવે આ ઘનની બાજુમાં, બરોબર, આકૃતિ પૂછી નાખું. ચલો, આ ઘનની બાજુમાં બીજો ઘન, બરોબર, અહીંયા પડ્યો છે, એની એક પાછળ અને આની પાછળ, ટોટલ 4 નીચે અને 4 ઉપર, બરોબર. હવે ધ્યાન રાખજો, કયા ખૂણાની આપણે વાત કરી છે કે એક ખૂણો હોય, બરોબર, ટોટલ 8 ખૂણા છે, તો એની ભાગીદારી 1/8 એટલે 8 ભાગે છે. ચલો, આ ખૂણાની વાત કરીએ, બરોબર. પાછળનો જે ખૂણો છે આ દેખાય તમને, આમ ફેરવી નાખું છું, બરોબર, પાછળનો ખૂણો. ચલો, એક ખૂણો બીજા કેટલા ઘનના ટચમાં હશે, બરોબર. ચલો, મેં તમને શું કીધું, નીચે 4 છે અને ઉપર 4 છે, બરોબર. ચલો, હવે આ જે ખૂણો રહ્યો, બરોબર, એ સાથે ઉપરના 4, એ 4 ખૂણાના ટચમાં હશે આ ખૂણો, બરોબર. વિચારજો, એવું ઇમેજિનેશન કરજો, બરોબર. ઉપરના 4 ખૂણાને છે અને નીચેના પણ 4 ખૂણાને ટચમાં છે, બરોબર. બીજા નીચે 3, પણ આની ભાગીદારી ગણે ને એટલે ટોટલ 8, એટલે એક ખૂણાની ભાગીદારી 1/8 એટલે 8 ભાગમાં, એક ખૂણો 8મા ભાગમાં હોય, બરોબર. ચલો, હવે એવી જ રીતે ફલકનું જોઈએ. ચલો, હવે આ નીચે 4 છે અને ઉપર 4 છે, એ જ રીતે હવે ખાલી ફલકની વાત કરીએ છીએ. ચલો, બરોબર, આ ફલકની વાત કરીએ આપણે, આ બાજુની, બરોબર. તો આ ફલક હશે, જે આ ફલક એ બીજા કેટલા ફલકને, મીન્સ કે બીજા ઘનને કેટલાને અડતું છે, તો બાજુનો જે ઘન છે એને જે ફલક અડતે છે ને, તો બેની ભાગીદારી થાય, બરોબર. આ બાજુમાં છે તે ઉપર રહ્યા નીચે રહ્યા ફલક અડતું હશે નહીં, તો ફલકની ભાગીદારી આવશે 1/2, બરોબર. હવે એ જ રીતે ધારીને જુઓ, આ જ રીતે ધારીની. તો હવે આ જે ધારી છે, પાછળની ધારીની વાત કરીએ છીએ, બરોબર. પાછળની ધારી એ કેટલાને અડતે છે, તો કે 4 ને. કઈ રીતે? જો, એક આ પોતાની, એક એના ઉપર હશે એ બીજું, અને એક આ બાજુ પાછળ હશે અને એક નીચે હશે એ 4, ટોટલ 4, બરોબર. પાછળની ધારીની વાત કરીએ છીએ આ, તો એક એ પોતાનો જે ઘન રહ્યો એક આના ઉપર ગોઠવાયેલો છે એની ધારીને અડતો છે, પછી ઉપર આની ઉપર જે છે ને આપણે ટોટલ 8 કીધું, એટલે આ ઉપરનો જે ઘન છે એની ધારીને અડતો છે અને એની પાછળનો ઘન છે જે ટોટલ 4, બરોબર. જે એક ધારી હોય 4 ને અડતી હોય, બરોબર. તો એનો ભાગીદારી 1/4, મીન્સ કે 1/4 પ્રમાણે હોય. હવે વચ્ચે જે કેન્દ્રમાં હોય એને કોઈ અડતું જ ન હોય, એની ભાગીદારી 1 જ હોય. ચલો, ફલક પરના કર્ણ, બરોબર. ફલક પરનો કર્ણ એટલે જે આપણે ચોકડી દોરતા હતા એ, બરોબર. તો જોવો, હવે ફલક પણ 1/2 એટલે બાજુનું ફલક હશે, આ બાજુની વાત કરતા ને આપણે, તો આ ફલક રહ્યું તો એ બાજુના ઘનને જ અડતું હશે, બરોબર. તો ટોટલ 2 છે ને, તો 2ની ભાગીદારી થાય. આ બાજુનું જ ફલકમાં અડતું હોય તો એની ભાગીદારી 1/2 આવશે, બરોબર. પછી એક જ ઘનની વાત કરીએ છીએ કોર્નરની, બરોબર, આપણે વિરોધ દિશામાં કર્ણમાંથી પસાર થતું હોય તો એની ભાગીદારી 1 જ થશે, બરોબર. ઇમેજિનેશન કરી લેવાનું. જો હમણાં લાઈવમાં હાજરમાં બેઠા હોત ને તો કે પ્રશ્ન હતો જ નહીં, બરોબર. પણ આ તો સમજાવવાની ટ્રાય કરી છે, તો પણ સમજણ ના આવતું હોય તો આટલી વસ્તુ ખાસ યાદ રાખી લેવાની, બરોબર. ચલો, હવે આગળ જોઈએ એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. ચલો, આગળ જોઈએ એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. તો આગળ આપણે વર્ગીકરણ, એકમ કોષનું વર્ગીકરણ શીખી ગયા. તો એકમ કોષનું વર્ગીકરણ 2 રીતે થતું હતું. એક સાદો એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. બરોબર, આ રીતે વર્ગીકરણ કરતા હતા, બરોબર. આપણે સાદા એકમ કોષને બીજું આદિમ એકમ કોષ, બરોબર, એ રીતે ઓળખવામાં આવતો હતો, બરોબર. ચલો, કેન્દ્રિત એકમ કોષનું પાછું 3 રીતે વર્ગીકરણ કરતા હતા આપણે, બરોબર.
ચલો, ફલક કેન્દ્રિત, બરોબર, અને એફસીસી અથવા તો સીસીપી તરીકે ઓળખવામાં આવતો હતો, બરોબર. પછી અંતઃ કેન્દ્રિત, આને બીસીસી કહેવાય છે, બરોબર. અને અંતઃકણ એટલે છેડા હોય, અંતઃ કેન્દ્રિત એટલે અંત કેન્દ્રિત, બરોબર. એટલે કે સામ સામે છેડા, આને ઈસીસી કહેવાતા હતા. આગળ આપણે જોયેલું છે વર્ગીકરણ, બરોબર. ચલો, હવે સાહેબ બીજી વાર ઓલું કર્યું, કઈ વાંધો નહીં, પણ આપણે સમજવા પૂરતું જોઈએ. ચલો, એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા આપણે આગળ વર્ગીકરણ જોઈ ગયા એના જ આધારે, બરોબર. ચલો, વિડીયો કટ કરી નાખ્યો હતો, કારણ કે બહુ વિડીયો લાંબો થાય નહીં આંખો દોડતી વખતે. ચલો, આદિમ એકમ કોષમાં આપણે આગળ ભણી ગયા છીએ કે બધા ખૂણા ઉપર જ તે, બરોબર, મોટીફ ગોઠવાયેલા હોય. મોટીફ તરીકે અણુ, પરમાણુ અથવા તો આયન હોય એવી તમને ખબર હશે, જે આગલો વિડીયો લેક્ચર તમે જોયો હશે. ચલો, આ સાદા ઘનમાં આ રીતે હોય, બરોબર. પછી આપણે આ બધા જમાં સાદા ઘનમાં તો હશે જ તે ખૂણા પર, બરોબર. આ ફલક કેન્દ્રિતમાં ખૂણા પર હશે જ તે. ચલો, વિડીયો લાંબો ન થાય એટલા માટે ગોઠવી નાખ્યો, બરોબર. ચલો, હવે સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી કરવી હોય આપણે, બરોબર. સાદા એકમ કોષમાં આને બીજું પ્રિમિટિવ સિમ્પલ ક્યુબ, બરોબર, એસસી અંગ્રેજીમાં કહેતો સિમ્પલ ક્યુબ અથવા તો પ્રિમિટિવ, બરોબર. અથવા તો આને બીજું પીસી, બરોબર, એટલે પ્રિમિટિવ સેલ તરીકે ઓળખવામાં આવશે. હવે જે એકમ કોષમાં પરમાણુની સંખ્યા હોય ને એને ઝેડ તરીકે દર્શાવે. શેના તરીકે? ઝેડ તરીકે, બરોબર. ચલો, હવે આમાં જોઈએ કે એકમ કોષમાં, સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા, બરોબર, એટલે એસી લખું છું, એટલે કે સિમ્પલ ક્યુબમાં પરમાણુની સંખ્યા બરાબર, ચલો, ખૂણા ગુણ્યા ખૂણાની ભાગીદારી, બરોબર. ચલો, ટોટલ ખૂણાની સંખ્યા કેટલી છે? 8, અને ગુણ્યા એની ભાગીદારી 1/8. ચલો, તમને આવડતું હશે કે આ 8 કેન્સલ થઈ જાય, બરોબર. તો સાદા એકમ કોષમાં પરમાણુની જે સંખ્યા આવશે એ કેટલી હશે? 1, બરોબર. ચલો, એવી રીતે જોવા જઈએ એફસીસી માં, બરોબર. આ જ રીતે યાદ રાખવાનું એફસીસી માટે. ચલો, ખૂણા પર છે તો ખૂણાની સંખ્યા કેટલી છે? 8. ચલો, ખૂણાની ભાગીદારી કેટલી આવશે? 1/8. હવે બીજું જોઈએ, આમાં ફલક વધારાના થાય છે તો વત્તા ફલકની સંખ્યા કેટલી હોય? 6, બરોબર. અને ફલકની ભાગીદારી 1/3, બરોબર. ચલો, આ 8 કેન્સલ થઈ જશે અને અહીંયા 2 તરીને 6, બરોબર. તો એફસીસી માં કુલ પરમાણુની સંખ્યા, બરોબર, આ 1 વત્તા 3, બરોબર. આ વત્તા છે, ગુણાકાર નથી, વત્તા 3, તો કુલ પરમાણુની સંખ્યા કેટલી આવશે? 4. ચલો, હવે એ રીતે બીસીસી માટે જોઈએ તો બીસીસી એટલે કેન્દ્ર, બોડી સેન્ટર વાળું આપણે કીધું હતું ને. તો બીસીસી માટે ખૂણાની સંખ્યા કેટલી છે? 8, એની ભાગીદારી 1/8. ચલો, કેન્દ્રની ભાગીદારી કેટલી? +1, એક જ હોય, બરોબર. કેન્દ્ર એક જ હોય અને કેન્દ્રની ભાગીદારી પણ એક જ હોય, બરોબર. 1 × 1 કરો એટલે 1 જ આવશે, હવે લખતો નથી. ચલો, આને ઉડાડી દઈશું એટલે 1 + 1 બરાબર 2, બરોબર. ચલો, ઈસીસી માટે જોઈએ તો આ ઈસીસી નું ઉપર લખું છું, બરોબર. તો ઈસીસી માટે સામેના ખૂણાના ફલક જોઈએ. પહેલા ખૂણાની સંખ્યા કેટલી આવશે? 8 × 1/8. હવે બે ની જ વાત થાય ને ફલક ભાગીદારી કેટલા હોય? અહીંયા વત્તા આવશે, +2. અને આ બે ફલકની વાત છે ને સામેના અંત કેન્દ્રિતમાં, બરાબર. અને એની ભાગીદારી કેટલી હોય? 1/8.
2 ફલકની, બરોબર. ચલો આ કેન્સલ એટલે ECC માં 1 અને I કેન્સલ વત્તા 1 બરાબર 2, બરોબર. તો જે આ 1 4 2 અને 2 આ Z આવ્યું બધાનું, બરોબર. શું આવ્યું? Z. અને આ Z આવ્યું એને આ Z ને કુલ એકમ કોષ પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષમાં આવશે, બરોબર. Z બરાબર એટલે આને પર યુનિટ સેલ એકમ કોષ, બરોબર. આ જે આવ્યું એ પર યુનિટ સેલમાં આવશે એકમ કોષ. તો દરેકમાં એકમ કોષમાં પરમાણુની સંખ્યા આ રીતે જોવા મળે, બરોબર. તો હવે જોઈએ થોડાક પ્રશ્ન આગળ જોઈએ કે એક સાદા ઘનમાં પરમાણુઓ દરેક ખૂણા પર ગોઠવાયેલા છે, 2/3 ભાગ ફલક પર ગોઠવાયેલો છે, 1/3 ભાગ ધારી પર અને એક ઘનના કેન્દ્રમાં ગોઠવાયેલું છે. તો પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય છે એની આપણે ગણતરી કરવાની છે, બરોબર. તો જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે ચાલવાનું, બરોબર. ચલો પહેલા ખૂણા માટે વાત કરીએ. પહેલા ખૂણા આવશે, બરોબર. દરેક ખૂણા પર ગોઠવાયેલું છે. બીજું 2/3 ભાગ ફલક પર, ફલક, બરોબર. ચલો 1/3 ભાગ ધારી, ધારી એટલે કે એજ, અને એક કેન્દ્રમાં ગોઠવાયેલું છે. કેન્દ્ર તો એક જ હોય મારવાલા, બરોબર, વધારે હોય નહીં. ચલો તો ખૂણા માટે જોઈએ. ખૂણા કેટલા હોય? 8 અને એની ભાગીદારી 1/8. ચલો વત્તા આ 2/3 એમ રવા દઈએ આપણે. ચલો ફલક કેટલા હોય? આના ગુણ્યા 6, બરોબર. એના ગુણ્યા આ ફલક 6 છે, બરોબર. આ બધાનો ગુણાકાર કરવાનો. જ્યારે વસ્તુ આવે અલગ ત્યારે વચ્ચે સરવાળો કરશું આપણે. 6 અને એની ભાગીદારી કેટલી આવશે? 1/3, બરોબર. ચલો ધારી જોઈએ. 1/3 એમ નામ રવા દઈએ છીએ આપણે. ચલો ગુણ્યા ટોટલ ધારીની સંખ્યા કેટલી? 12. એની ભાગીદારી કેટલી? 1/4. આગળ આપણે જોઈ ગયા છીએ. ચલો કેન્દ્ર માટે એની ભાગીદારી 1 હશે, એના ગુણ્યા 1 અને કેન્દ્ર પણ 1 હોય લઈને 1 જ લખી નાખીએ છીએ, બરોબર. ચલો ખૂણા માટે જોઈએ આ રીતે. ચલો કાઉન્સમાં લખી નાખું બધે આ ખૂણા માટે, બરોબર. આ શેના માટે છે? ફલક માટે. આ રહ્યું ધારી માટે, છેલ્લું રહ્યું કેન્દ્રમાં, બરોબર. એટલે ભૂલ ના પડે. ચલો છેદું લેટર આવડશે ને? આવડે જ તે, એમાં તો માયર હોય. આનો 1. ચલો વત્તા પેલા હરખું ઉડાડી દેવાનું. આ 2 જાય, આ 2 જાય, બરોબર. 3 દુને 6 અને 2 એકા 2. તો અહીંયા રહેશે 2 ફલક માટે, બરોબર. ચલો વત્તા જોઈએ હવે. આના છેદ ઉડાડો. 4 તરી 12. આ 4 ગયા, આ 4 ગયા, કશું વધુ નહીં એટલે કે 1 રહેશે ને. 1 એકું 1. ચલો વત્તા 1 ના 1 છે ને કેન્દ્ર માટે, બરાબર. ચલો સરવાળો કરતા આવડે ને? તો આનો ટોટલ જવાબ આવશે 5, બરાબર. તો આપણો આન્સર બી, બરાબર. 5 પ્રતિ એકમ કોષ દીઠ ગોઠવાયેલા હોય. તો આ રીતે ગણતરી કરવાની આવશે. ચલો તો આગળ પ્રશ્ન જોઈએ કે એક સંયોજન તત્વ એ અને બી નું બનેલું છે. આ ઘન બંધારણીય સ્ફટિકમાં એ પરમાણુઓ ઘનના ખૂણે અને બી પરમાણુઓ ઘનના અંતઃ કેન્દ્રમાં ગોઠવાયેલ હોય છે.
તો આ સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો. 4 ઓપ્શન આપેલા છે. તો સૌપ્રથમ કઈ રીતે શરૂઆત કરી? તો જ્યાં તમને જે વસ્તુ આપેલું હોય કે એ પરમાણુ રહ્યો એ ઘનના ખૂણે ગોઠવાયેલું છે અને બી પરમાણુ રહ્યો એ ઘનના અંતઃકેન્દ્રમાં. બરોબર, જે રીતે આપેલું હોય એ જ રીતે આગળ વધવાનું. ચલો, તો સંયોજનનું આણ્વીય સૂત્ર જોઈએ, એ અને બી. બરોબર, તો આણ્વીય સૂત્ર જોઈએ. આણ્વીય સૂત્ર. તો સૌપ્રથમ એ પરમાણુ ઘનના ખૂણે ગોઠવાયેલા છે. તો પહેલું લખવાનું ખૂણો. બરોબર, પછી બીજું શું છે? અંતઃકેન્દ્રિત ઘન એટલે અંતઃકેન્દ્ર વત્તા અંતઃકેન્દ્ર, આ રીતે ગોઠવાયેલું છે. ચલો, હવે એ જ રીતે ખૂણા માટે જોઈએ. ખૂણા માટે આગળ આપણે ગણતરી કરી હતી કે ખૂણાની ભાગીદારી એટલે ટોટલ ખૂણા કેટલા હોય? 8, અને એની ભાગીદારી 1/8 હોય. બરોબર, ચલો હવે એ જ રીતે એકમ કોષમાં જે ઘન હોય એ ઘનમાં કેન્દ્રની સંખ્યા કેટલી હોય? 1 હોય. બરોબર, કેન્દ્રની સંખ્યા 1 હોય અને જે કેન્દ્રની ભાગીદારી પણ કેટલી હોય? 1. આગળ આપણે જોયું છે. બરોબર, ચલો આના ઉપરથી આપણને ગણતરી કરવા આવડે કે આ એ ખૂણે ગોઠવાયેલું હોય તો આ બી અંતઃકેન્દ્રમાં. બરોબર, ચલો આ 8 કેન્સલ, 1 1 1 થાય. બરોબર, વત્તા ચલો અંતઃકેન્દ્ર માટે 1 1 1. ચલો એ પણ 1 છે અને બી પણ 1 છે. બરોબર, તો આનું આણ્વીય સૂત્ર એનો જવાબ આ AB. બરોબર, AB એનો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન કે એક સંયોજન તત્વ A અને B નું બનેલું છે. આ ઘન બંધારણીય સ્ફટિકમાં A પરમાણુઓ ઘનના ખૂણે અને બી પરમાણુઓ ઘનના ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા હોય છે. તો આ સંયોજનોનું આણ્વીય સૂત્ર જણાવો. ચલો આણ્વીય સૂત્ર જોઈએ. આણ્વીય સૂત્ર શેના માટે છે? એક તો ખૂણા માટે. બરોબર, પ્લસ બીજું શેના માટે છે? ફલકના કેન્દ્ર. ચલો હવે ખૂણા માટે જોઈએ કે કુલ ખૂણા કેટલા હોય? 8 અને એની ભાગીદારી 1/8. ચલો ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા હોય તો એક ફલક હોય. બરોબર, ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા છે. તો ટોટલ ઘનમાં ફલક કેટલા હોય? 6 ફલક હોય. બરોબર, અને ફલકની ભાગીદારીનું કેન્દ્ર જોવા જઈએ તો એની ભાગીદારી 1/2 આવશે. બરોબર, ફલકની ભાગીદારી. ચલો તમને ખબર હશે આને ઉડાડી દઈએ છેદ તો આમાં 1 અને આનું આવશે 3. ચલો 1 1 1 અને 3 1 વત્તા આવશે અહીંયા 3 1 3. ચલો ખૂણા માટે શું છે? એ પરમાણુ ખૂણા પર છે અને બી પરમાણુ ફલકના કેન્દ્ર ઉપર ગોઠવાયેલા છે. બરોબર, તો આનું આણ્વીય સૂત્ર એ B3 આવશે. બરોબર, ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે 3 તત્વો A, B અને C એ ક્યુબિક ઘન રચના ધરાવે છે. પરમાણુ A એ ઘનના ખૂણે, પરમાણુ B ઘનના મધ્યમાં અને પરમાણુ C ઘનની ધાર પર ગોઠવાયેલા હોય તો સંયોજનોનું સૂત્ર કઈ જગ્યા હશે? 4 ઓપ્શન આપેલા છે. બરોબર, ચલો સૂત્રનું શરૂઆત કરીએ. ગણતરી કઈ રીતે સૂત્ર મળે? સૂત્ર પહેલા જોઈ લેવાનું કે શું છે. એમ પરમાણુ A એ છે ક્યાં ગોઠવાયેલો છે? ઘનના ખૂણે, તો ખૂણા પર વત્તા. ચલો પરમાણુ B એ ઘનની મધ્યમાં
એટલે કે કેન્દ્ર કહેવાય છે ને, એને શું કહેવાય છે? કેન્દ્ર. ઘનના મધ્યમાં એટલે કેન્દ્રમાં કહેવાય છે. બરોબર. ચલો, અને પરમાણુ સી એ ધાર પર એટલે કે ધારી, પરમાણુ સી ધારી પર ગોઠવાયેલો છે. ચલો, હવે ખૂણા માટે જોઈએ. ટોટલ ખૂણા ઘનમાં કેટલા હોય? 8. એની ભાગીદારી કેટલી હોય? 1/8. ચલો, વત્તા. ચલો, ઘનનું કેન્દ્ર કેટલું હોય? 1 જ હોય, અને એની ભાગીદારી કેટલી હોય? 1 જ હોય. બરાબર, આગળ આપણે જોઈ ગયા છીએ. ચલો, આવી જ રીતે ઘનમાં ટોટલ ધાર કેટલી હોય? 12. બરોબર, અને એ ધારની ભાગીદારી કેટલી હોય? 1/4. ધારની ભાગીદારી 4 ભાગમાં હોય. બરોબર, આપણે આગળ જોઈ ગયા છીએ. ચલો, તો તમને છેદ ઉડાડતા તો આવડે, આનો ગુણાકાર કરતા આવડે, અને 4 તરીને 12, આનું 1 થશે. બરોબર, તો આનું આણ્વીય સૂત્ર મીન્સ કે એનું સૂત્ર એ 1 છે, બી પણ 1 છે, અને સી 3. બરોબર, તો આનું આણ્વીય સૂત્ર આન્સર સી આવશે, ABCD3. બરોબર, આ રીતે એનો જવાબ આવશે.